નમસ્કાર, આપ જોઈ રહ્યા છો દિવ્ય ભાસ્કરનું ગુજરાત ઇવનિંગ બુલેટિન. આપની સાથે હું છું પ્રિયંકા. ફટાફટ નજર કરી લઈએ દિવસભરના ટોપ 10 ન્યૂઝ પર. રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમમાં ભારત ઇંગ્લેન્ડ વચ્ચે T20 સિરીઝની ત્રીજી મેચ પહેલા ખેલાડીઓની એક ઝલક મેળવવા માટે ક્રિકેટ રસિકો ઉમટ્યા. હજારોની સંખ્યામાં પ્રેક્ષકો આવતા ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો. દુષ્કર્મ કેસમાં જામીન બાદ 12 વર્ષે આસારામ અમદાવાદમાં. સુપ્રીમ કોર્ટે અનુયાયીઓને ન મળવાની સ્પષ્ટ સૂચના આપી હોવા છતાં મોટેરા આશ્રમમાં સાધકો ઉમટ્યા. આશ્રમની આસપાસ પોલીસ પેટ્રોલિંગ શરૂ કરાયું. સુરતના હજીરામાં આર્સેલર મિત્તલના સ્ટીલ પ્લાન્ટમાં વધુ એક દુર્ઘટના ઘટી. લિફ્ટ તૂટી પડતા એક કર્મચારીનું મોત નીપજ્યું જ્યારે એક ઘાયલ થયો છે. આ પહેલા 31 ડિસેમ્બરે પણ કંપનીમાં આગ લાગતા 4 કામદારોના મોત નીપજ્યા હતા. કચ્છના મુન્દ્રામાં ઘરના એસીના કોમ્પ્રેસરમાં બ્લાસ્ટ થતા આગ લાગી, જેમાં મૂળ આંધ્રપ્રદેશના રામેશ્વર રાય અને તેમની 2 વર્ષની દીકરી બળીને ભડથું થઈ ગયા, જ્યારે તેમની પત્ની 70% દાઝી ગઈ છે. સુરતના ભેસ્તાન વિસ્તારમાં 5 યુવકોએ તલવારથી કેક કાપી સિગરેટ અને આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.